ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. કોઈ અત્યારે ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. ત્યારે રાજકોટમાં કબૂતરો માટે અનોખી સેવા કરવામાં આવે છે. ગરમીમાં કબૂતરોને ટાઢક મળી રહે તે માટે રાજકોટ રેસકોર્સમાં દરરોજ 200 થી 300 કિલો બરફ મંગાવવામાં આવે છે, જેથી કબૂતરોને ઠંડા પાણીમાં રહીને ગરમીની રાહત મળે છે. જીવદયા પ્રેમી મુકેશ બારોટે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી કબૂતરની સેવામાં જોડાયેલા છે. ઉનાળામાં અમે દરરોજ કબૂતરો માટે 200-300 કિલો બરફ લઈએ છીએ. લોકો અમને બરફ માટે પૈસા આપે છે અને અમે આ પૈસાની બરફ લાવીએ છીએ. ઘણા લોકો કારખાનેથી સીધા બરફ લઈને આવે છે, જેથી અમે હેલ્પ કરીએ છીએ. ઉનાળામાં દરરોજ કબૂતરોને ઠંડુ પાણી આપવામાં આવે છે, જેથી ઉનાળામાં કબૂતરોને ગરમીથી રાહત મળે. દરરોજ રેસકોર્સના મેદાનમાં 3 થી 4 હજાર કબૂતરો આવે છે. અહીંયા ઘાયલ પક્ષીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા છે. ઘાયલ પક્ષીઓ માટે અહીંયા મેડિકલ કિટ છે, તેનાથી તેને સારવાર આપવામાં આવે છે અને જરૂર પડે તો તેને વધુ સારવાર માટે તેને લઈ જવા માટે આવે છે. કબૂતર અને લોકોને ઇન્ફેક્શન ન લાગે તે માટે એક દવા પણ પાણીમાં નાખવામાં આવે છે, જેથી કોઈને ઇન્ફેક્શન ન થાય. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ મુકેશભાઈ મનુભાઈ બારોટ વિસાણી, રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી અમે કબૂતરની સેવામાં જોડાયેલ છું. હું અને આસિફભાઈ કરીને ભાઈ છે, ભાઈબંધ જ છે. બે લોકો સારી સેવા કરી છે અને પબ્લિકને ચણ આપી બધાને. એમાં બરફની પાટો આશરે 300-400 કિલો આવે છે. પબ્લિક પૈસા આપે છે અમને અને અમે પબ્લિકો તેમાં કામ કરીશું. હું આસિફભાઈ અમે આ બરફમાં સેવા કોઈ નો બીજા લઈ આવે માણસો એના ઘરેથી કે કારખાનેથી, તો અમે હેલ્પ કરી છીએ, બરફ નાખી છીએ અને એ કેમ પ્રમાણે અમે કરીશું. દરરોજ ચાલુ ઉનાળામાં અંદાજે 3-4 હજાર આવતા હશે. માટે આ પેટી છે એનિમલ હેલ્પના વાળા મૂકી ગયા છે. એ લોકો સારી સેવા આપે, દિવસમાં 3 થી 4 વાર આપે છે અને ફોન કરો તો ઇમરજન્સી તમારે ઘરેથી આવીને લઈ જાય લોકો અને ઘણું સેવા સારી આપે છે. ઉનાળો છે, તાપ ઘણો હોય બરોબર, એટલે આપણને ઠંડી ગરમી લાગે આપણને વધારે, આપણે ઠંડુ પીએ તો આ લોકોને શાંતિ મળે ને મજા આવે એ લોકોને. એટલે બરફનો વિચાર આવ્યો. એ વાયમેરલ નામની દવા છે, એનાથી કબૂતરને ઇન્ફેક્શન ન લાગે, કોઈ માણસોને ઇન્ફેક્શન ન લાગે અને કબૂતર સ્વસ્થ રહે. સારો અનુભવ થાય, આત્માને શાંતિ બહુ મળે, પરમ શાંતિ મળે. ઓકે, સારું કાર્યમાં અમે સાથે જ છે, તમારા સાથે કંઈ કામ કરજો તો કહીજો. પબ્લિક આપે, પબ્લિક હોતી અમે પછી બરફ લઈ આવી રિક્ષામાં અને આ રીતે સેવા કરી.